પાટણના જિલ્લાની બબાલની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મસ્તાની ગેંગના સભ્યોની સામે ફરિયાદ નોંધાઈ છે। ભાવેશ મસ્તાનીએ અને તેના ભાઈ ભાર્ગવ મસ્તાનીની સામે ફરિયાદ નોંધાઈ છે। પાટણમાં 10 લાખની લેતી દેતીમાં ફિલ્મી ઢબે હુમલો કરાયો હતો। 4 જેટલી ગાડીઓના કાફલાએ ફરિયાદીની ગાડી ઘેરી અને ત્યારબાદ તોડફોડ કરી। વધુ એક ફરિયાદ એ મસ્તાની ગેંગ સામે એ નોંધાઈ છે, જેમાં જૂની અદાવતનો બદલો લેવા 10 થી વધુ લોકોએ એક તોડફોડ કરી હતી, જેમાં અક્કી દેસાઈ, દેવુ દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। 10 લાખની લેતી દીતીમાં કાર પર હુમલો કરાયો હતો ને તેને લઈને હવે એ આ મસ્તાની ગેંગ ઉપર એ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। એ અદાવતોને લીધે તેમણે હુમલા કર્યા છે, લૂંટફાટ કરી છે, ઊંચા ટકે વ્યાજ વસૂલ્યું છે। આ તમામ બાબતોને લઈને તેમની ઉપર હવે એ ફરિયાદો દાખલ કરવાની શરૂઆત પાટણ પોલીસે કરી દીધી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પાટણના જિલ્લા ખાતે બનેલી એક ઘટના બાદ હવે મસ્તાની ગેંગ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। પાટણના જિલ્લાની બબાલની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મસ્તાની ગેંગના સભ્યોની સામે ફરિયાદ નોંધાઈ છે। જૂની અદાવતનો બદલો લેવા માટે 10 થી વધુ લોકોએ તોડફોડ કરી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ભાવેશ મસ્તાનીએ અને તેના ભાઈ ભાર્ગવ મસ્તાનીની સામે ફરિયાદ નોંધાઈ છે। અક્કી દેસાઈ, દેવુ દેસાઈ સહિત અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ। પાટણમાં 10 લાખની લેતી દેતીમાં ફિલ્મી ઢબે હુમલો કરાયો હતો। 7 માર્ચે જીતુબા રાઠોડ પર હુમલોની ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે। 10 લાખ રૂપિયાની લેતી દેતીમાં કાર પર હુમલો કરાયો હોવાની વાત સામે આવી રહી છે। 4 જેટલી ગાડીઓના કાફલાએ ફરિયાદીની ગાડી ઘેરી અને ત્યારબાદ તોડફોડ કરી। સમગ્ર ઘટનાના 10 થી 12 દિવસ બાદ પાટણ બી ડિવિઝન મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મસ્તાની ગેંગ વિરુદ્ધ 10 લાખની રૂપિયાની લેતી દેતીની અંતર્ગત એક વ્યક્તિ પર હુમલાની ઘટનાને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી જીતુબા રાઠોડે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાવી છે। મસ્તાની ગેંગના એ બંને ભાઈઓ દ્વારા આ આખી ઘટનામાં ભાવેશ મસ્તાનીએ 10 થી વધુ માણસો આ ઘટનાની અંદર ફરિયાદીને મારવા માટે મોકલ્યા હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે। પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ભાવેશ મસ્તાની અને ભાર્ગવ મસ્તાની સહિત અન્ય 6 થી 7 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 10 લાખની લેતી દેતીમાં ફિલ્મી ઢબે જે છે તે એક આખી ઘટનાની અંદર હુમલો કરવામાં આવ્યો। ફિલ્મી ઢબે હુમલો કરતાની સાથે જ ફરિયાદ જે છે તે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવ્યું છે। થોડા સમય પહેલાં જ પાટણ પોલીસ દ્વારા એક પાટણની જનતાને અપીલ કરવામાં આવી હતી કે જો આ ઘટના સંદર્ભે બંને પક્ષકારમાંથી કોઈ પણ વ્યક્તિની સામે તમારે ફરિયાદ નોંધાવી હોય તો પાટણ એલસીબીનો સંપર્ક કરવો। જો કે હવે પાટણ બી ડિવિઝન મથકે સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાઈ છે। ઉમંગ મારી સાથે જોડાય છે। ઉમંગ, મસ્તાની ગેંગની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। રૂપિયા 10 લાખની લેતી દેતીમાં મારવાની અને તોડફોડની ફરિયાદ દાખલ કરાઈ છે। જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો પાટણના જીલિયા ગામે જે બબાલ થઈ હતી, બબાલ બાદ એ વામૈયા ગેંગના 18 જેટલા લોકોની ધરપકડ કરીને તેમની સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ 2 દિવસ પહેલા મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી અને ભાર્ગવ રબારીના ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઉપર પણ તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું। એટલે કે હવે એ તમામ અસામાજિક તત્વો સામે તંત્રએ અને સાથે સાથે પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે વધુ એક ફરિયાદ એ મસ્તાની ગેંગ સામે નોંધાઈ છે, જેમાં જૂની અદાવતનો બદલો લેવા 10 થી વધુ લોકોએ એક તોડફોડ કરી હતી। ભાવેશ મસ્તાનીએ 10 થી વધુ માણસો મોકલીને તોડફોડ કર્યો હતો। ભાવેશ મસ્તાની અને ભાર્ગવ મસ્તાની સામે અત્યારે હવે તે મામલાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અક્કી દેસાઈ,
દેવુ દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. 7 માર્ચના રોજ એ જીતુભા રાઠોડ નામના વ્યક્તિ ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. 10 લાખની લેતી દીતીમાં કાર પર હુમલો કરાયો હતો ને તેને લઈને હવે એ આ મસ્તાની ગેંગ ઉપર એ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. આમ તો એ ભાવેશ રબારી છે, તેમની ઉપર 13 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ગુજસી ટોક સહિતનો એક કુખ્યાત પાટણનો એ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ ભાવેશ રબારી, જેમની ઉપર હવે પોલીસ તંત્ર અને સાથે સાથે વહીવટી તંત્ર છે તેમણે લાલ આંખ કરી છે. પહેલાં તો એમના ગેરકાયદેસર જેટલી પણ મિલકતો હતો તેમની ઉપર એ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું અને હવે એ એક બાદ એક જે તેમની એ અદાવતોને લીધે તેમણે હુમલા કર્યા છે, લૂંટફાટ કરી છે, ઊંચા ટકે વ્યાજ વસૂલ્યું છે, આ તમામ બાબતોને લઈને તેમની ઉપર હવે એ ફરિયાદો દાખલ કરવાની શરૂઆત પાટણ પોલીસે કરી દીધી છે. ત્યારે 7 માર્ચના રોજ એ એક વ્યક્તિને મારવા અને હુમલો કરવાની સાથે સાથે એ જે જૂની અદાવત હતી જેમાં 10 લાખની લેતી દેતીમાં ભાવેશ મસ્તાનીએ પોતાના 10 જેટલા માણસો મોકલીને એ માર્યો હતો. તેને લઈને હવે પાટણ પોલીસે ભાવેશ મસ્તાની અને તેમના ભાઈ ભાર્ગવ મસ્તાની સામે અત્યારે ફરિયાદ નોંધીને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. અને હવે એક બાદ એક ગુનાઓ જેમ જેમ નોંધાતા જશે, ફરિયાદો નોંધાતી જશે, તેમ તેમ આ ભાવેશ મસ્તાની અને ભાર્ગવ રબારી આ બંનેની એ મુશ્કેલીઓમાં પણ વધારો થતો જોવા મળશે. પ્રદીપ, બિલકુલ આભાર ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.